દર્શક મિત્રો, આ છે જાંબુવંતની ગુફા. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સીમંતક મણિ ચોરાવાનો આરોપ લાગ્યો ત્યારે ભગવાને મણિ ગોતતા ગોતતા ત્યારે એમને ખબર પડી કે આ મણિ એક ગુફાની અંદર પોરબંદર પાસે રાણાવાવ એ જગ્યા ઉપર છે. જે ભગવાને મણિ જ્યારે લેવા આવ્યા અને ત્યારે જે જાંબુવાન રીસ હતા, એમની દીકરી જાંબુવતી, એ મણિ એમની પાસે હતો. અને ભગવાન કૃષ્ણે જાંબુવાન પાસે મણિ માગી અને ભગવાને જ્યારે મણિ માગી ત્યારે જાંબુવતીએ એમ કીધું કે તમારે આના માટે યુદ્ધ કરવું પડશે મારી સાથે. અને જ્યારે યુદ્ધ કર્યું ત્યારે ભગવાન જાંબુવંતને હરાવી ન શક્યા. અને ત્યારે ભગવાને કીધું મને મણિ પાછી આપો. એટલે જાંબુવંત રાજાએ એક શરત મૂકી કે મારી દીકરી જાંબુવતી સાથે તમારે લગ્ન કરવા પડશે. અને એ જે જગ્યાએ લગ્ન થયા, આપ જોઈ રહ્યા છો કે એ આ જગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જાંબુવાનની દીકરી જાંબુવતી સાથે થયા. અને જાંબુવાને એ સીમંતક મણિ કન્યાદાન રૂપે ભગવાન શ્રી કૃષ્ણને સોંપેલ. એ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જાંબુવંત ગુફા, જિલ્લો પોરબંદર, તાલુકો રાણાવાવ. રાણાવાવથી ફક્ત 2 થી 3 કિલોમીટર અંતરે અતિ પ્રાચીન જાંબુવંતની ગુફા આવેલી છે. અને અહીંયા શિવલિંગ, આપણે દરેક જગ્યાએ શિવલિંગ જોઈ છે, તે ઊભા આકારમાં હોય છે. પણ અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે શિવલિંગ છે એ સૂતેલી મુદ્રામાં આપ જણાવી રહ્યું છે. અને આ ગુફાની અંદર લગભગ 108 શિવલિંગ જે સ્વયંભૂ પાણી ટપકીને બનેલી છે એ છે. અને કહેવાય છે કે આ 3 ગુફા, અહીંથી 3 ગુફા જોવો છો. એક ગુફા સોમનાથ મહાદેવ, એક ગુફા જુનાગઢ અને ત્રીજી ગુફા એ દ્વારિકા નગરીમાં નીકળે છે. તો આ 3 ગુફાઓ અત્યારે તો તે બંધ કરવામાં આવેલી હોય, પણ આ 3 ગુફાઓ જે આપ જોઈ રહ્યા છો કે જાંબુવંતની ગુફાની અંદર જે સોમનાથ, દ્વારિકા અને જુનાગઢ નીકળતી હોય, એ આ અતિ પ્રાચીન, અતિ પૌરાણિક જાંબુવંતી ગુફાની અંદર આપણે અત્યારે છીએ અને એમના દર્શન કરી રહ્યા છીએ.